શું આ સૃષ્ટિ ક્યારેય સંપૂર્ણ થઈ શકે? મતલબ એકદમ પરફેક્ટ? આજે આપણે આ જ વિષય પર એક ઊંડા ધર્મશાસ્ત્રીય વિચારને સમજવાની કોશિશ કરીશું. ચાલો જોઈએ કે સૃષ્ટિ તેની સંપૂર્ણતા સુધી પહોંચે છે કેવી રીતે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આ આખી વિચારધારાનો પાયો છે ને એ એક જ મજબૂત ખ્યાલ પર ટકેલો છે કે શબ્દ જ દૈવી સર્જક છે. બસ આ એક જ વાત પર આખી દલીલ ટકી રહી છે. ઓકે, તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ શબ્દ, જેને પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ખરેખર છે કોણ અને એમની ભૂમિકા શું છે? અહીં એક બહુ જ ખાસ વાત પર ધ્યાન આપવા જેવું છે. પુત્ર એ માત્ર સૃષ્ટિનો એક ભાગ નથી. ના, એ તો પોતે જ એક માધ્યમ છે જેના થકી બધું જ, મતલબ જે આપણે જોઈ શકીએ છીએ અને જે નથી જોઈ શકતા, એ બધું જ અસ્તિત્વમાં આવ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે આખું બ્રહ્માંડ જે કંઈ પણ સર્જાયું છે એ આ જ દૈવી અસ્તિત્વ પર ટકેલું છે. અને એટલું જ નહીં, એનો હેતુ પણ એમનામાં જ સમાયેલો છે. પણ અહીં એક સવાલ ઊભો થાય છે, બરાબર? જો સૃષ્ટિ એક સંપૂર્ણ દૈવી શક્તિએ બનાવી હોય તો પછી એમાં આ બધી ખામીઓ, આ બધી સમસ્યાઓ ક્યાંથી આવી? અને બસ અહીંથી જ એક મૂળભૂત પ્રશ્ન શરૂ થાય છે. આ સમસ્યાને સમજવી હોય તો સૌથી પહેલાં એના મૂળ કારણને જાણવું પડે. આ સ્ત્રોત મુજબ એનું મૂળ કારણ છે પાપ. હવે પાપ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો ઈશ્વરના નિયમોનો ભંગ કરવો. અને આ પાપનું પરિણામ શું આવે છે? એ પણ બિલકુલ સ્પષ્ટ છે. શાસ્ત્ર કહે છે કે પાપ અને મૃત્યુ વચ્ચે એક એવો સંબંધ છે જે ક્યારેય તૂટી ન શકે. એકદમ સીધું ગણિત છે, કારણ અને અસર. જો પાપને જ જળમૂળથી દૂર કરી દેવામાં આવે તો એનું જે પરિણામ છે, એટલે કે મૃત્યુ, એ પણ આપોઆપ દૂર થઈ જાય. અને આ વાતને હજી થોડી ઊંડાણથી સમજીએ. કહેવાયું છે કે મૃત્યુનો જે ડંખ છે એ પાપ છે. પણ સવાલ એ છે કે પાપમાં આટલી બધી શક્તિ ક્યાંથી આવે છે? તો જવાબ છે નિયમમાંથી. એટલે કે નિયમ, પાપ અને મૃત્યુ, આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. સારું, તો આટલી મોટી સમસ્યા છે તો એનો ઉકેલ શું? ચાલો હવે એ જોઈએ કે આ દૈવી યોજના આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવે છે. તો આનો મુખ્ય વિચાર એ છે કે ઈશ્વર પોતે જ આમાં હસ્તક્ષેપ કરે છે. અને એ કેવી રીતે? તો જે પુત્ર સર્જક છે એ જ હવે સૃષ્ટિની અંદર આવીને એના શાસક એટલે કે રાજા બને છે. હવે આ મુદ્દો જરા ધ્યાનથી સમજવા જેવો છે, કારણ કે અહીં એક મોટો વિરોધાભાસ સામે આવે છે. એક બાજુ એ અનંત ઈશ્વર છે અને બીજી બાજુ એ જ સમય અને અવકાશમાં બંધાયેલો એક જીવ પણ છે. હવે આ એક જ વ્યક્તિમાં બંને વસ્તુ કેવી રીતે શક્ય બને? આ એક એવું રહસ્ય છે જે સ્ત્રોત પ્રમાણે આપણી માનવીય સમજની બહાર છે. અને આ શાસનનો હેતુ શું છે? એક જ હેતુ છે: ઈશ્વરની યોજનાનો વિરોધ કરતી દરેક દુશ્મન શક્તિને હરાવવાનો. અને આ લડાઈનો જે અંતિમ દુશ્મન છે, જેને નાશ કરવામાં આવશે, તે છે મૃત્યુ પોતે. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે પુત્ર રાજા બનશે. પણ આ શાસન ખરેખર પાપ અને મૃત્યુને હરાવશે કેવી રીતે? આખી પદ્ધતિનો આધાર છે આજ્ઞાપાલન પર. અને આ વાત આપણને એક બહુ જ પ્રેક્ટિકલ સવાલ પર લાવીને મૂકી દે છે. જો મૃત્યુમાંથી બચવું હોય તો કોઈ પણ જીવ શું કરવું જોઈએ? રસ્તો કયો છે? અને જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે. અનંત જીવન મેળવવાનો આધાર પુત્રનું આજ્ઞાપાલન છે. હવેથી જીવન અને મૃત્યુ બંનેનો માપદંડ એ પુત્ર જ છે. આને છે ને આપણી સ્વતંત્ર ઈચ્છાની પૂર્ણતા કહી શકાય. જો જે જીવો પોતાની મરજીથી આજ્ઞા પાળવાનું પસંદ કરે છે, એમની ઈચ્છાશક્તિ એટલી મજબૂત અને શુદ્ધ થઈ જાય છે કે એમને પાપ કરવાનો વિચાર જ નથી આવતો. અને સીધી વાત છે, જ્યાં પાપ જ નથી ત્યાં મૃત્યુ પણ ટકી શકે નહીં. તો ચાલો હવે આખી યોજનાના અંતિમ તબક્કા પર નજર કરીએ. એ સ્થિતિ જે સૃષ્ટિનો જે મૂળ હેતુ હતો એ આખરે પૂરો થાય છે. અંતિમ લક્ષ્ય શું છે? એક એવી શુદ્ધ સૃષ્ટિ બનાવવાનો જ્યાં પાપ કરવાની સંભાવના જ ન હોય. અને જો પાપની શક્યતા જ ન રહે તો પછી મૃત્યુ પણ કાયમ માટે દૂર થઈ જાય છે. અને જ્યારે રાજા તરીકે પુત્રનું આ કામ પૂરું થઈ જાય છે, ત્યારે તે પોતે પિતા ઈશ્વરને આધીન થઈ જાય છે. આનો અર્થ એ કે મૃત્યુને હરાવવા માટે જે એક કામચલાઉ વ્યવસ્થા ગોઠવાઈ હતી, એનો પણ અંત આવે છે અને બધું પાછું મૂળ સ્થિતિમાં આવી જાય છે. આ આખી ચર્ચા,
આપણને એક અંતિમ અને બહુ ઊંડા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. જરા કલ્પના તો કરો, એવા બ્રહ્માંડનો અર્થ શું હોઈ શકે જ્યાં પાપ કરવાની શક્યતા જ નાબૂદ થઈ ગઈ હોય? ખરેખર વિચારવા જેવી વાત છે.